વનિતા વિશ્રામ સંચાલિત ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમમાં વ્યવસાયકાર મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના જ વાલીઓ અને સંસ્થાના કાર્યકરોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. વાલીઓ જેમણે ખેડૂત, ટ્રાફિક પોલીસ, દરજી, કડીઓ, સફાઈ કામદાર, શિક્ષક, ફોટોગ્રાફર, વકીલ તરીકે પોતાના વ્યવસાય અને તેના સાધનોની ખૂબ જ સુંદર સમજ આપી હતી. આ પ્રદર્શનમાં વનિતા વિશ્રામ સંસ્થાના આશરે 1200 બાળકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી અમીષાબેન દેસાઈના માર્ગદર્શન અને શાળા પરિવારના સહકારથી સફળ રહ્યો હતો. હું અમીષા દેસાઈ, આચાર્ય ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા વનિતા વિશ્રામ. ઓકે, આજે અમે કારીગર મેળાનું આયોજન કર્યું છે. આપ જાણો છો કે બાળક વાંચીને શીખે, યાદ રાખીને શીખે, એના કરતાં સ્વક્રિયા દ્વારા અને પ્રત્યક્ષ પોતે જોઈને જે જ્ઞાન મેળવે એ વધારે સમય સુધી એના હૃદયમાં અને મનમાં સ્થાપિત થતું હોય છે. એટલે અમે વ્યવસાયકારોનો ફક્ત પાઠ્યપુસ્તકનો પરિચય ન રાખતા અમારી જ શાળાના વાલી મિત્રો જે જુદા જુદા વ્યવસાય સાથે જોડાયા છે અને અમારી સંસ્થાના કાર્યકરો જે જુદા જુદા કાર્ય સાથે જોડાયા છે એ બધાને ભેગા કરીને આજે વનિતા વિશ્રામ વાલી મિત્રો અને શિક્ષકોના સહયોગથી વ્યવસાયકારોના મેળાનું આયોજન કર્યું છે. આનો ઉદ્દેશ્ય એ જ છે કે બાળકો ફક્ત શિક્ષક એને જે પુસ્તકમાં છે એ કહીને સંભળાવે અને એ સમજે, એના કરતાં જો પ્રત્યક્ષ બાળક જોશે તો એને વધારે સારી રીતે જે તે વ્યવસાયકારોના કાર્યક્રમની માહિતી મળી જશે. કાર્યક્રમ વાલી વિદ્યાર્થી, હા, ત્રિપરિમાણીય અમારો કાર્યક્રમ છે. વાલીઓએ બહુ ઉત્સાહભેર ભાગ લીધો. સૌપ્રથમ તો અમે જુદા જુદા વ્યવસાયકારોનું લિસ્ટ બનાવ્યું અને પછી અમારા જ વાલીઓમાંથી કેટલા વ્યવસાયકારો અમને મદદરૂપ થઈ શકે છે અમે તપાસ કરી. તો કહેતા આનંદ થાય છે કે જે વાલીઓને અમે સંપર્ક કર્યો એ બધા જ અમને એક જ અવાજે હા પાડી અને આજે તમે જોઈ શકો છો કે પ્રદર્શનમાં અમારા વાલી મિત્રો અમારી સાથે જોડાઈ ગયા છે. આનાથી બાળકોને ભવિષ્યમાં શું પ્રગતિ થશે? બાળકોને મગજમાં પહેલા તો એ વાત મારે સ્પષ્ટ કરવી હતી કે ભણવું ગણવું જીવનમાં જરૂરી છે જ, પણ ફક્ત ડોક્ટર, એન્જિનિયર કે વકીલ બનીને જ તમે લાઈફમાં કરિયર ન બનાવી શકો. પણ આજે સમાજને સારા મોચીની, સુથારની, લુહારની, કડિયાની, ફોટોગ્રાફરની, બ્યુટિશિયનની બધાની જ જરૂર છે. ડોક્ટર અને નર્સની સાથે અનેક વ્યવસાયકાર આપણા માટે જરૂરી જ છે અને માટે અમે આ બધા જ વ્યવસાયકારોને આજે પ્રત્યક્ષ રૂપે અહીં મૂક્યા છે.